જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોવાનું છે કે હોદ્દાની રૂએ વડાપ્રધાન કઈ સંસ્થાના અધ્યક્ષ હોય એ જોવાનું છે. બરાબર? તો અનુચ્છેદ 75 મુજબ વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવે છે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. કે જ્યારે પક્ષની બહુમતીના વધારે સભ્યો જીત્યા હોય એ પક્ષના વડાપ્રધાન બનાવે છે. કોણ? રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 75 અનુસાર. હવે આગળ જોઈએ આપણે કે નીતિ આયોગના અધ્યક્ષ હોય વડાપ્રધાન, હોદ્દાની રૂએ. પછી રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે, આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ હોય છે, રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ હોય છે, રાષ્ટ્રીય જલ સંસાધન પરિષદ હોય છે. પછી સેનાઓના રાજનૈતિક વડા. જો અહીંયા ભૂલ નથી ખાવાની, તમે રાજનૈતિક વડા કીધું છે હો. બાકી ત્રણેય સેનાના કોણ હોય છે? યાદ કરો, રાષ્ટ્રપતિ. પણ એ રાજનૈતિક નથી, આ રાજનૈતિક છે, ધ્યાન રાખજો. પછી સેના ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી, એ કોના હાથમાં હોય છે? એના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. તો આ 7 વસ્તુના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. એક નીતિ આયોગ, ફરીથી આપણે રિવિઝન કરીએ. નીતિ આયોગ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, આંતરરાજ્ય પરિષદ, રાષ્ટ્રીય એકતા પરિષદ, રાષ્ટ્રીય જલ સંસાધન પરિષદ, સેનાઓના રાજનૈતિક વડા, પછી સેના ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી. હોદ્દાની રૂએ આટલી સંસ્થાઓના અધ્યક્ષ હોય છે. બરોબર? તો ખાસ યાદ રાખવાનું છે. આ યાદ આવશે તમને પરીક્ષામાં અને તમે 1 માર્ક્સ આમાંથી મેળવી શકશો. આ રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. નીતિ આયોગ વાળો પૂછાઈ ગયો છે. બરોબર? પછી રાષ્ટ્રીય એકતા પરિષદ વાળો પૂછાઈ ગયો છે. તો આમાંથી એકાદ પ્રશ્ન કોન્સ્ટેબલ કે પીએસઆઈમાં પૂછાઈ શકે. તો એકવાર ખાલી 2-5 મિનિટ બગાડો અને 1 માર્ક્સ પાકો કરો. ત્યાં સુધી હવે મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.